થરાદ તાલુકાના બુઢનપુર ગામના પરોપકારી એવા અતિત ગુલાબગીરીએ 6 એકરમાં ફળફળાદી વૃક્ષોનું વાવેતર કર્યું છે। 6 એકરમાં 52 જાતના અલગ અલગ ફળોના રોપાનું વાવેતર કરી તમામ ફળોને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે। ગુલાબગીરી કેરી, ચીકુ, જામફળ, લીંબુ, ફાલસા, દાડમ જેવા ફળોનો ઉછેર કરી ફળોનું વિતરણ દર્દીઓમાં કરે છે અને સાથોસાથ દર્દીઓને દવા માટે આર્થિક સહાય પણ આપી રહ્યા છે। જરૂરિયાતમંદ લોકોને દર માસ 20 પરિવારોને રસોડાનો સામાન પણ આપી રહ્યા છે। ગુલાબગીરી આમ તો આર્મી મેન છે, પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણા લઈ પોતાના જ ફાર્મમાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે। 2022 શંકરભાઈ ચૌધરી સાહેબ અમારે ધારાસભ્ય બન્યા એના પછી એમણે ઓર્ગેનિક ખેતી કરો અને વારંવાર એમની સભાઓમાં મિટિંગોમાં ભાર મુકલ નર્મદાવન બનાવવાનો, એના પછી સદગુરુ બાપાને લાવલ તો પદ્ધતિસર ખેતી કરવાનું એવું પણ બધું સમજાવેલ। તો મેં એમની પ્રેરણાથી મારા ફાર્મમાં જ 6 એકરમાં 1100 થી 1500 જેટલા ફળફળાદી વૃક્ષો કર્યા છે અને એના જે ફળ ફ્રૂટ આવે છે એ હું હોસ્પિટલમાં નિઃશુલ્ક આપું છું અને હું હોસ્પિટલને લગતી અનેક પ્રકારની બીજી પણ સેવાઓ કરું છું। જે અહીંયા 6 એકર જમીનમાં અલગ અલગ એટલે કે 52 પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને થરાદની પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ છે દર્દીઓને નિઃશુલ્કપણે ફળો આપે છે। આજના જે કળયુગમાં સમયમાં કે આપણા પોતાના દીકરાને ખાવા માટે ફળો લાવવા માટે પણ આપણે ખરેખર અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે, ત્યારે આ બાપજી રે થરાદના અલગ અલગ હોસ્પિટલ જે દર્દીઓ છે એમને પણ નિઃશુલ્કપણે ફળો આપી રહ્યા છે। હાલ કળયુગ ચાલે છે, કોઈનું નથી, ત્યારે આ બાપજીએ 6 એકર જમીનમાં ફળાઉ ઝાડ વાવ્યા છે અને એના પર આવતા ફળો દર્દીઓને મફત આપે છે, બીજા ખેડૂતોને ફળો વેચીને વેપાર કરે છે। ત્યારે બાપજીએ ફળોને સેવાનું સાધન બનાવ્યું છે। બાપજી દર્દીઓને ફળોની સાથે આર્થિક મદદ પણ કરે છે। ઘણા ગરીબ પરિવારને પણ આ હોસ્પિટલમાં દર્દીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રાત દિવસ જોયા વિના સતત સેવામાં દોડતો માણસ છે। જે લોકો કહે છે કે આ કળયુગ છે, પણ આ કળયુગ બાપજીને તો પણ સતયુગના દર્શન કરાવ્યા છે।